હેલો, નમસ્તે બધાને. આપણી અત્યાર સુધીની જે યાત્રા રહી એમાં કંઈ આપણને લાસ્ટ જ્યાં સુધી આપણી ચર્ચા થઈ હતી ત્યાં સુધીમાં કંઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈ લઈએ. જે થોડી ઘણી વાત થઈ છે એને ફરીથી ફટાફટ રિકેપ કરી લઈએ કે આપણે એ કન્ક્લુઝન ઉપર આવ્યા હતા કે માણસ તરીકે જે હું છું એ મારી વ્યવસ્થાને સમજવા માટે થઈને મારે માણસ એટલે શું એને સમજવું પડે. અને એના માટે થઈને આપણે એ નિષ્કર્ષ લીધો હતો કે ભાઈ માણસ જે છે બે વાસ્તવિકતાઓનો બનેલો છે. એક જે છે એ છે શરીર અને બીજું જે છે એ છે જીવન. બરાબર. અને પ્રસ્તાવના રૂપમાં ગયા વખતે પણ એ જ વાત રાખી હતી કે ભાઈ જીવન જે છે, જીવન કહીએ, સેલ્ફ કહીએ, આત્મા કહીએ, મન કહીએ, કંઈ પણ આપણે એને નામ આપી દઈએ, તો એને મારે સમજવું પડશે. કારણ કે શરીર વાળો જે પાર્ટ છે એને તો આપણે મેડિકલ સાયન્સમાં ઘણી સરસ રીતે સમજી લીધો છે. તો એમાં આપણી ઘણી બધી ક્લેરિટી છે કે શરીરના કયા અવયવમાં શું પ્રોબ્લેમ હોય તો શું કરવાનું છે. એટલે એ બાજુની જે વ્યવસ્થા છે, શરીરની વ્યવસ્થા, એને મેં સમજી લીધી છે. પણ હવે જે બીજો ભાગ છે, જે ભાવનાત્મક આપણે કહીએ છીએ, એ જે ભાગ છે એને મારે સમજવો પડશે. તો એ જે છે એના માટે થઈને આપણે જે પણ શબ્દો યુઝ કર્યા છે, મન, આત્મા, સેલ્ફ, જીવન, સોલ, કંઈ પણ, તો એને હવે મારે સમજવાનો બાકી છે. કારણ કે આપણે એક જે સૂત્ર પકડીને અત્યાર સુધી જે ચર્ચા કરી છે તો કે સ્વીકૃતિ બરાબર સુખ. બરાબર. સુખી થવું એ આપણો અલ્ટિમેટ ગોલ છે, એની પણ આપણે સરસ ચર્ચા કરી લીધી છે. તો અલ્ટિમેટલી જે સ્વીકૃતિ હશે એ શેની હશે, તો એ પણ આપણે ચર્ચા થઈ હતી કે સ્વીકૃતિ જે હશે એ હંમેશા વ્યવસ્થાની જ હશે. બરાબર. તો એના માટે થઈને આપણે આ વ્યવસ્થાને સમજીએ છીએ. ચારેય અવસ્થામાં જે વ્યવસ્થાનું સ્વરૂપ જે છે એને આપણે ઓળખી લઈએ. અને માણસના જે જીવવાની જે 5 સ્થિતિ છે એમાં જ્યારે આપણે વ્યવસ્થાને સમજીએ છીએ ત્યારે એ જે વ્યવસ્થા છે એની સ્વીકૃતિ આપણને થાય છે ને એ સ્વીકૃતિ બરાબર જે છે એ સુખ છે. એમ આપણી પાસે અત્યારે પ્રસ્તાવ છે. તો એના જ એક ભાગરૂપે માણસ જે જ્ઞાન અવસ્થાની ઇકાઈ છે અને જ્ઞાનાવસ્થામાં જે માણસ છે એ કોઈ બે વાસ્તવિકતાનો બનેલો છે એની આપણે ચર્ચા કરી હતી. અને એ વાસ્તવિકતામાં એક જે છે એ શરીર છે અને બીજું જે છે એને આપણે અત્યારે સેલ્ફ કહીએ છીએ અથવા જીવન કહીએ છીએ. તો આજે આપણે જીવનને સમજવાનો પ્રયત્ન કરશું. ગયા વખતના સેશનમાં સરસ પ્રશ્નો આવ્યા હતા અને સરસ આપણે ચર્ચાઓ પણ કરી હતી. તો આજે પણ આપણે એટલી જ સરસ ચર્ચાઓ પણ કરી શકીએ અને બધા પોતપોતાના વ્યૂ પણ રાખો એ જ આશા છે. તો આજે આપણે ચર્ચાને આગળ વધારીએ છીએ. બિંદુ દીદી તો લાસ્ટ ટાઈમ હતા. બેજુ સોની જે છે એ લગભગ આ વખતે પહેલી વખત તમે જોઈન થયા છો. યસ મેડમ, હું એકચ્યુઅલી સવારના સેશનમાં જોઈન થઉં છું. તો જે અત્યારે એક ચેનલ જી છે જી જીવન વિદ્યા દર્શન, રાઈટ? તો યોગેશ સરની જી એમાં મેં લિંક જોઈ એટલે હું જોઈન થયો. ઓકે શ્યોર. કેમ કે તો મેં સમરી તમે એમાં પોઈન્ટ આજનો ટોપિક લખ્યો હતો ને તો એ ટોપિક મારે ફરીથી સમજવો હતો એટલે મેં જોઈન જી કરી. ઓકે શ્યોર. એટલે મેં સમરી તો આમ તો રાખી દીધી તમને કે અમે કયા પોઈન્ટ ક્યાંથી કેવી રીતે ચર્ચા ઉપર અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો હોપ તમે થોડુંક રિલેટ કરી શક્યા હશો. યસ યસ બરાબર. કરેક્ટ. કેમ કે સવારની બેચમાં લગભગ આ કવર થઈ ગયું હતું પણ મને થયું ડિફરન્ટ એસ્પેક્ટ ને પર્સપેક્ટિવ એંગલથી સમજવાને એ જ વસ્તુને જાણવાનો મોકો મળે. અને અત્યારે જી મારી પાસે સમય પણ થોડો હતો એટલે મેં જી જી જોઈન કરી દીધું. શ્યોર શ્યોર. થેન્ક યુ તો મેડમ. જી થેન્ક યુ ભૈયા. તો આ જ વસ્તુને હવે આપણે આગળ સમજીએ કે આપણે અહીંયા આપણી પાસે એક પ્રસ્તાવ છે કે જે બીજી વાસ્તવિકતા છે જીવન, એને પણ આપણે ઓબ્જેક્ટિવલી સમજી શકીએ છીએ. જેવી રીતે લેબમાં સાયન્સમાં કોઈ એક પરમાણુને સમજી શકીએ છીએ, એટમને સમજી શકીએ છીએ, એટમનું સ્ટ્રક્ચર કેવું છે એના ઉપર આપણે થિયરી બનાવી શકીએ છીએ અને ઓબ્જેક્ટિવલી સમજી શકીએ છીએ. એવી જ રીતે આ જેને આપણે જીવન કહીએ છીએ એને પણ સમજી શકાય છે. એ આપણી પાસે એક પ્રસ્તાવ છે. બરાબર. તો આ જે જીવન જે છે એમાં મેઇનલી જે આપણને દેખાય છે કે આપણે એની ક્રિયાઓ જે જોઈ હતી તો એ ક્રિયાઓમાં મેઇનલી શું હતું તો કે માણસમાં જે આ જે જીવનરૂપી જે વાસ્તવિકતા છે એમાં જે મેઇન જે ક્રિયાઓ થતી આપણને દેખાય તો એ છે ઈચ્છા, વિચાર અને આશા. બરાબર. તો આ જે ઈચ્છા, વિચાર અને આશા છે એ જે છે એ આપણામાં પહેલા તો કેવી રીતે બનેલી છે એના ઉપર પણ આપણે ચર્ચા કરી હતી કે આપણું ધ્યાન જાય છે કે આપણને કયા સમયે વિચાર આવે છે, કયા સમયે વિચાર નથી આવતા, એવું કંઈ આપણે ક્યારે ઓબ્ઝર્વેશનમાં લીધું છે?
કે કેટલો સમય વિચાર આવે છે ને કેટલો સમય વિચાર નથી આવતા, કે પછી વિચાર જે છે એ 24/7 છે? આવું ક્યારે ઓબ્ઝર્વેશન આપણામાં લીધું છે ક્યારે? હા, જી જ્યારે દીદી. આપણે કોઈ પણ કાર્ય અથવા તો જે કાંઈ વર્તમાન કાર્ય કરતા હોય, પ્રવૃત્તિમાં સામેલ હોય ને જો એની સાથે એકાત્મતા રૂપ અનુભવતા હોય ને ત્યારે જી. વિચાર નથી હોતા. ઓકે. પણ જ્યારે 100% આપણે પ્રવૃત્તિ અથવા કાર્યમાં ઇન્વોલ્વ નથી થઈ શકતા ત્યારે વિચારો હોય છે. જી. ઓકે. તો વિચાર માટે થઈને જે બિંદુ દીદીએ કીધું એવી જ રીતે હજી બીજા બધાના પણ થોડાક વ્યૂઝ આપણે જાણી લઈએ કે વિચાર એક માણસમાં કેવી રીતે છે. આપણે વિચારને કેવી રીતે ઓબ્ઝર્વ કરીએ છીએ અથવા તો કેવી રીતે જોઈએ છીએ, કન્ટિન્યુઅસ છે કે પછી ક્યારેક ક્યારેક જ છે, જ્યારે મારે કરવા છે ત્યારે જ છે. હારો ને ભાઈ? યસ, તો તમે જેમ કીધું ને કે 24/7 વિચાર જે છે એ 25% ચાલુ જ રહેવાના છે. તમે જ્યારે સુવો છો ત્યારે બી એની પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય છે, એટલે એ બંધ થતા જ નથી એમ. ભલે ત્યારે અનકોન્શિયસ રીતે ચાલુ હોય પણ એ રીતે 24/7 ચાલુ જ રહે મારા હિસાબે. જી. બીજા કોઈ આમાં એડ કરશે? યસ મેડમ, વિચાર માટે એવું ઓબ્ઝર્વેશન થયું છે કે પહેલો વિચાર કેવી રીતનો હોય કે એ કન્ટિન્યુઅસ ચાલુ જ રહેતો હોય છે. બીજો જે છે કાર્ય સંબંધી વિચાર હોય છે કે સ્પેસિફિક મારે કોઈ ટાસ્ક કરવું હોય તો એ ટાસ્ક પ્રયોજન વાળો વિચાર કે એ પ્રયોજન પૂરું ના થાય ત્યાં સુધી એ વિચાર કાં તો વસ્તુ મને નડિયા જ કરવાની. જેમ કે મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે, રાઈટ? તો પાણીપુરી ખાવાના વિચાર મારી અંદર જ્યાં સુધી હું એ પૂરું નહીં કરી લઉં ત્યાં સુધી એ મને એક પ્રકારેનું રહ્યા જ કરશે. અને જે ઓવરઓલ પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ, કે જે પહેલા મેડમે સમજાવ્યું એવી રીતે કે જ્યારે એકાત્મતા થઈ જાય છે કોઈ પણ કાર્ય સાથે, કોઈ પણ સ્થિતિની અંદર, તો એ સમય અંદર એક શૂન્યતાનો ભાવ જેવો મહેસૂસ થાય છે. એ સમયે વિચાર નથી હોતા. નો ડાઉટ ઊંઘમાં પણ એ પ્રક્રિયા કદાચ ચાલુ જ હોય છે, પણ આપણે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ ડિફરન્ટ હોય એના કારણે કદાચ એને રેકોગ્નાઇઝ નથી કરી શકતા. ઓકે, બહુ સરસ બૈજુભાઈ. બરાબર. તો આજ બધી વસ્તુને આપણે આપણા ચર્ચામાં લાવવાની છે ને આપણા ધ્યાન એ બાજુ જાય છે કે એ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની છે. હવે અહીંથી આપણને જે રીતે આપણો જે પાસે જે છે એ વસ્તુ પ્રસ્તાવના રૂપમાં છે, આપણે એ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની છે કે આવું છે કે નહીં. જેમ કે વિચાર જે છે એ આપણામાં 24/7 ચાલે છે. ક્યારેક આપણું ધ્યાન જાય છે, ક્યારેક આપણું ધ્યાન નથી જતું, અથવા તો કોઈ એક કાર્યમાં આપણે એટલા બધા મશગુલ છીએ તો એ જે પ્રવૃત્તિ અથવા તો જે એક્શન થાય છે એમાં આપણે એટલા બધા કેન્દ્રિત હોઈએ છીએ એટલે આપણા મનમાં જે વિચારો ચાલે છે એના તરફ આપણું ધ્યાન નથી હોતું. બરાબર. તો પરિચય શિબિર આપણે જયારે કરી ત્યારે આપણા પાસે એક બીજી એક વાત અથવા તો બીજું એક સૂત્ર એવું પણ આપ્યું હતું સોમભૈયાએ કે માનવ જે છે એનું મૂળ રૂપ જે છે એ વિચાર છે. આવું પણ ભૈયા પરિચય શિબિરમાં બોલતા હોય છે કે માનવનું જે મૂળ રૂપ છે એ જે છે એ વિચાર છે. હવે આ શું કામ બોલ્યા અથવા તો આ શું કામ કીધું, તો આપણે બહુ માઇન્યુટલી આપણી જાતનું ઓબ્ઝર્વેશન આપણે લઈએ, આપણી જાતને ઓબ્ઝર્વ કરવાનું આપણે ચાલુ કરીએ તો કોઈ એવી ક્ષણ નથી કે જ્યારે આપણામાં કોઈ વિચાર ના આવતો હોય. બરાબર. આ ઓબ્ઝર્વેશન ની વાત છે. અત્યારે આપણે સ્વીકારી નથી લેવાનું, એના આપણી જાતમાં ખાલી ઓબ્ઝર્વ કરવાનું છે કે આવું છે કે નહીં. બરાબર. જેમ કે બિંદુ દીદીએ કીધું કે ભાઈ કોઈ એક કામમાં આપણે એટલા બધા ગૂંચવાયેલા છીએ અથવા તો એમાં એટલા બધા એકાગ્ર થઈ ગયા છીએ ને તો આપણને ધ્યાન જાય છે કે આપણને વિચાર નથી આવતા. પણ આપણે જે ગમતું કામ છે એ ધારો કે આપણે ક્યારેય કરી રહ્યા છીએ, કોઈ લખવાનું છે, કોઈ પેઇન્ટિંગ છે, અથવા તો આપણને જે વસ્તુ ગમે છે એ વસ્તુમાં જયારે આપણે ઓતપ્રોત થઈને કામ કરીએ છીએ ને ત્યારે ખાલી આપણે એ ઓબ્ઝર્વ નથી કરી શકતા કે આપણા અંદર વિચાર પણ ચાલે છે. જેમ કે હું એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ છું એ કામમાં, બરાબર, છતાંય તે મારી આજુબાજુ કંઈક પણ હલન ચલન, કંઈક પણ સંચળ થશે કે કોઈક ક્યાંક બહુ દૂરથી એ મારું નામ બોલશે તો મારું ધ્યાન તો ત્યાં જાય જ છે. અથવા તો કંઈક એવી પ્રવૃત્તિ, એક્શન કંઈક મારી આજુબાજુ થયા તો તરત જ મારું ધ્યાન ત્યાં જાય છે કે આ શું થયું. બરાબર. અથવા તો એ જ પ્રવૃત્તિ જે આપણે કરીએ છીએ એમાં જ આપણે જે ક્રિએટિવિટી આપણી લગાડીએ છીએ એને સતત આપણે વિચારીને એમાં ઇમ્પ્રુવ કરતા હોય છે.
જે પણ કામ કરીએ, જે પણ એક્શન કરીએ છીએ એમાં. બરાબર. તો આ વસ્તુને હજી સ્વીકારવાની નથી આપણે, એ વસ્તુને આપણે આપણા ઓબ્ઝર્વેશનમાં જ લાવવાની છે કે આપણે આ જે વિચાર જે છે એ આપણામાં 24/7 ચાલે છે કે નહીં. કારણ કે આપણે જ્યારે જીવનને સમજશું, સેલ્ફને સમજવા જઈએ છીએ તો આ વસ્તુ આપણામાં એક સ્થિર થવી ખૂબ જરૂરી છે કે વિચાર જે છે એ મારામાં 24/7 ચાલે છે. કારણ કે જે ભાવની જે આપણી અપેક્ષા છે, બરાબર, આપણે જે સન્માન, સ્નેહ, પ્રેમ, વિશ્વાસ જે કીધું હતું, એ જે અપેક્ષા જે છે એ મારામાં જીવન રૂપમાં બનેલી છે. મારા શરીરના કોઈ અંગને સન્માન નથી જોતું, મારા શરીરના કોઈ અંગને વિશ્વાસ નથી જોતો. બરાબર. એ જે જોઈએ છે એના માટે થઈને જે વાસ્તવિકતાનું આપણે નામ આપ્યું છે એને આપણે સેલ્ફ કહીએ છીએ. બરાબર. તો આ જે સેલ્ફને સમજીએ છીએ ત્યારે એનું મૂળ જે સ્વરૂપ છે એને પણ આપણે સમજવાની કોશિશ કરશું, ત્યારે એ જે આખું સ્વરૂપ જે શું છે એના સુધી આપણે પહોંચી શકશું. તો એક તો આપણી પાસે છે કે આ જે વિચાર જે છે એ 24/7 મારી સાથે ચાલે છે. બરાબર. 24/7 એ મારામાં ચાલતા રહે છે. તો મને ધ્યાન આવશે કે મારું જે પણ માણસ સાથેનું જે વ્યવહાર જે છે અને બાકીની માનવ સિવાયની જે પ્રકૃતિ છે એની સાથેનું કાર્ય જે છે એમાં મને શું કહેવાય, મારું જે બિહેવિયરલ જે પાર્ટ છે એના ઉપર હું ફોકસ કરી શકીશ. બરાબર. તો અહીંયા આપણે એક બીજા બે શબ્દોને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે કે માણસ જ્યારે માણસ સાથે કંઈ પણ કામ કરશે અથવા તો ચર્ચા કરશે, મળશે, હસશે, બોલશે, કંઈ પણ હશે, પણ એ જ્યારે માનવ સાથે હશે ત્યારે એ જે છે એને આપણે વ્યવહાર કહેશું. અને જ્યારે માણસ સિવાયની જે ત્રણેય અવસ્થા છે એની સાથે ક્યારેય પણ એ કંઈ પણ કરશે એને આપણે કાર્ય કહેશું. બરાબર. તો આ બે શબ્દો પણ આપણામાં સ્થિર કરી લઈએ. એક છે વ્યવહાર અને એક જે છે કાર્ય. બરાબર. તો વ્યવહાર કરીએ કે કાર્ય, માણસ સાથે જીવતા હોઈએ કે પ્રકૃતિ સાથે હોય, બરાબર, એ જે છે એના જે મૂળમાં જે છે વિચાર છે. બરાબર. આ કેટલું આપણામાં સ્થિર થાય છે કે હું કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ વાત કરું છું, એની સાથે કોઈ પણ કામ કરું છું, બરાબર, તો એમાં અને પ્રકૃતિ જે છે એમાં જ્યારે એની સાથે કાર્ય કરું છું તો દરેકના મૂળમાં જે છે એ કોઈ વિચાર છે અને વિચાર સહિત જ એ બધું થાય છે. આ કેટલું આપણામાં સ્થિર થાય છે કારણ કે માણસનું જે મૂળ રૂપ જે છે એ વિચાર છે અને એ મારામાં 24/7 ચાલુ રહે છે. બરાબર. હવે આ જો મારામાં સ્થિર આ બધી વસ્તુ થાય તો મને ખ્યાલ આવે કે હું કાંઈ પણ કરું છું એ હંમેશા વિચારપૂર્વક જ થશે. બરાબર. હવે આ એક જ જે સેન્ટેન્સ છે એને આપણે આપણામાં વારે વારે ચેક કરીએ કે જો બધી જ વસ્તુ જે છે એને આપણે આપણામાં પ્રવૃત્તિને આપણે ઓબ્ઝર્વ કરીએ તો દરેક જે પ્રવૃત્તિ આપણા આખા દિવસમાં આપણાથી જે થાય છે એ બધામાં વિચાર છે જ, એવું અહીંથી કહેવામાં આવે છે. તો આપણે એવી કોઈ પ્રવૃત્તિ કે એવી કોઈ એક્શન માટે થઈને એમ કહી શકીએ કે અહીંયા વિચાર નથી? આપણે આપણને જ ઓબ્ઝર્વ કરવાના છે અને આપણા જ ઓબ્ઝર્વેશનને અહીંયા મૂકવાના છે કે એવું કઈ એક્શન, એવી કઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ જેમાં વિચાર નથી, બસ ખાલી કરી નાખીએ છીએ. બરાબર. શરીરમાં ચાલતી ઓટોમેટિક જે ક્રિયાઓ છે એના વિશે આપણે વાત નથી કરતા, પણ જેમાં માણસનું શરીર અને સેલ્ફ બંને ઇન્વોલ્વ છે અને વિચાર નથી, એવી કોઈ એક્શન, એવી કોઈ પ્રવૃત્તિ ખરી? હા રન. યસ. જ્યારે આપણે એમ કહીએ છીએ કે માણસ કોમામાં જાય છે તો ત્યારે બી એ વિચારની પ્રક્રિયા ચાલુ જ રહેતી હશે? ઓકે, સરસ સવાલ છે. મેડમ, શું મારો લાગે એક છે? જી. હા. એવો હતો કે જ્યારે એક પ્રકારની હેબિટ વશ અથવા મૂર્છાવશ જ્યારે વ્યક્તિ કોઈ કામ કરતું હોય, રાઈટ, તો એ ક્ષણની અંદર કદાચ એવી સ્થિતિ થઈ શકે. ઓકે. કેમ કે મલ્ટીટાસ્કિંગની કોઈની આદત હોય, રાઈટ, તો જી. એ ક્ષણોની અંદર એવું બની શકે કે ભાઈ એનું વિચાર ના નથી ચાલે, ચાલતા. એનું ધ્યાન ના જાય. એકચ્યુઅલી તો એ હોવાનું પણ એનું ધ્યાન ફોકસ હોવાનું. પણ મેડમ, જી. બીજો એક ક્વેશ્ચન હતો, જી. આ આવે છે ક્યાંથી વિચારો? કેમ કે આપણી ઉપર એકબીજાના વિચારો પણ અસર કરતા હોય છે, રાઈટ? જી. તો એ વસ્તુ ક્યાંથી આવતી હોય છે એમ? શ્યોર, આપણે એની પણ ચર્ચા કરશું કે આ વિચારો આવે છે ક્યાંથી, કારણ કે એના મૂળ સુધી પહોંચવું બહુ જરૂરી છે.
તો અત્યારે તો પહેલા જે એક્શન, જે ક્રિયાઓ થાય છે એની ચર્ચા કરીએ છીએ આપણે. પછી એ એક વખત આપણામાં સ્થિર થશે એટલે એનું મૂળ ક્યાં છે આપણે ત્યાં સુધી પહોંચશું. બરાબર બૈજુભાઈ? તો રોનકભાઈનો સવાલ સરસ છે કે ભાઈ વ્યક્તિ કોમામાં હોય છે ત્યારે એનામાં વિચારો ચાલતા હોય છે કે નહીં. તો એક તો કોમાની જે સ્થિતિ છે એ સ્થિતિને આપણે ઓબ્ઝર્વ કરીએ તો એકચ્યુઅલી શું છે. તો એના જે શરીરને લગતી જેટલી ક્રિયાઓ છે એ તો એઝ ઇટ ઇઝ ચાલુ જ હોય છે. બરાબર? એના હૃદયનું ધડકવું, પછી બ્લડ ફ્લો જે છે એ, પછી પાચન ક્રિયા, બરાબર, એ બધું લગભગ એની જે શું કહેવાય જે સ્થિતિમાં છે અથવા તો ચાલુ જ રહેવાનું છે. તો એના શરીરમાં તો એ જે છે એઝ ઇટ ઇઝ ચાલુ જ રહેવાનું છે. હવે આપણે ત્યાં આપણે એમ કહીએ કે આ બીજી જે વાસ્તવિકતા છે જેને આપણે જીવન કહીએ છીએ, એ જીવન શું કરતું હશે ભાઈ? બરાબર? તો જીવન પણ એની એ જ સ્થિતિમાં છે જેને આપણે એક શું કહેવાય વાસ્તવિકતા તરીકે સ્વીકારીએ છીએ. તો પણ જીવન પણ એ જ સ્થિતિમાં છે. તો હવે જે ડેમેજ થયો એ પાર્ટ કયો? તો આપણે ત્યારે પણ ચર્ચા કરી હતી કે માણસમાં જે રહેલું જે આ મન છે અથવા તો જીવન છે એ અને શરીરની વચ્ચેનું જે કમ્યુનિકેશનનું માધ્યમ જે છે એ બ્રેઇન છે. બરાબર? તો મારો જ્યાં સુધી મને જેટલો ખ્યાલ છે એનાથી હું એમ કહી શકું કે એ જે બ્રેઇન જે છે એના જે શું કહેવાય ક્રિયાઓ જે એમાં થતી જે છે એમાં એના કોઈ એક પાર્ટ ઉપર અસર થાય છે. એટલે જે જીવનના જે સંકેતો છે એ સાંભળી અને ડીકોડિંગ કરી અને શરીર સુધી નથી પહોંચાડી શકતું. આટલો જ જે પ્રોબ્લેમ છે એને કદાચ આપણે કોમાની સ્થિતિ કહીએ છીએ. આનાથી કંઈ અલગ હોય તો આપણે થોડીક ચર્ચા કરીએ. અને ફાલ્ગુનીબેન તમે પણ આમાં એડ કરી શકો, કારણ કે કોમાની સ્થિતિમાં મને લાગે છે કે વ્યક્તિની ઘણી વખત તો શું કહેવાય જે શ્વાસ લેવાની અને આંખો ખોલવાની બધી પ્રવૃત્તિઓ ઘણા ઓલામાં તો થતી હોય છે, પણ બાકીની મૂવમેન્ટ કદાચ નથી થતી. આંખોની તો લગભગ નથી હોતી, પણ બાકીની પ્રવૃત્તિઓ એમાં શરૂ જ હોય છે. હા, હેલો. હા, ચેતનાબેન, એમાં જેમ હમણાં તમે વાત કરી કે એમાં જેમ ફંક્શન છે ને કર્મેન્દ્રિયોના, એ તો બધા ચાલુ જ રહે છે. બધા હાર્ટના, લંગ્સના, એ બધી ડાયજેશન પ્રોસેસ એ વાળું ચાલુ જ રહે છે. અને આ જે વિચાર કરવાની પ્રોસેસ છે એ મૂળ તો જીવનમાં થાય છે. પણ તમે જેમ કહ્યું એમ બ્રેઇનનો કોઈ પાર્ટમાં એવું ડેમેજ છે કે એ વિચારને બરાબર અભિવ્યક્ત કરી શકવા માટે સક્ષમ નથી એ સમયે. એટલા માટે થઈને આપણે એવું ચોક્કસપણે, એટલે એ થિંકિંગ પ્રોસેસ એની કદાચ ચાલુ હોય પણ એ અભિવ્યક્ત કરી શકવાની સ્થિતિમાં ના હોય, કોમામાં હોય એ વખતે. કારણ કે શરીર તો એને જીવંત બનાવીને રાખે જ છે. બધું એનું બાકીના ફંક્શન ચાલુ જ છે. એટલે એ જીવિત તો છે જ, અને જો જીવિત છે તો પછી થિંકિંગની પ્રોસેસ એની થોડી ચાલુ છે. પણ એક્ઝેક્ટલી જેમ સ્વસ્થ માણસ ના સંકેતો બ્રેઇન ગ્રહણ કરીને કરે છે એવી રીતે કરી નથી શકતા, કારણ કે બ્રેઇનને કોઈ જગ્યા એવી રીતે ડેમેજ થયેલું છે. હા, એટલે એક્ઝિક્યુશનનો પ્રોબ્લેમ છે એ જે આપણે એને કહીએ છીએ. બરાબર ને? તો કર્મેન્દ્રિયો જે છે એનાથી જે વસ્તુ વ્યક્ત થવી જોઈએ, એકચ્યુઅલી અત્યારે આપણે શું થાય છે, તો આપણે જે જીવન જે નિર્ણયો લે છે, સેલ્ફ જે નિર્ણય લે છે, એ બ્રેઇન થ્રુ આપણા શરીરને મળે છે ને એ પ્રમાણે આપણામાં કામ થતું હોય છે. હવે મારે હાથને ઊંચો કરવો કે નહીં, એટલામાં પણ એક નિર્ણય છે, અને નિર્ણય જીવનનો જ છે. બરાબર? તો એ જે નિર્ણય છે એ જીવને લીધો અને બ્રેઇન થ્રુ આપણા જે કર્મેન્દ્રિયો દ્વારા એ વસ્તુ એક્ઝિક્યુટ થયું. બરાબર? તો અને આજે આખી પ્રક્રિયા છે એટલી બધી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થતી હોય છે. હાલો, મારો અવાજ આવે છે બરાબર? મને કંઈક ડિસ્ટર્બન્સ આવે છે. એક દીદી છે, એમનું માઇક ઓન છે, સુરભી દીદીનું. કદાચ એ કંઈક કહેવા માંગતા હોય એટલે કદાચ ડિસ્ટર્બન્સ આવતું હોય. ઓકે, હા, થઈ ગયું છે. ઓકે, હા. તો આ જે એક્ઝિક્યુશન વાળો જે પાર્ટ છે
એટલે કે આ જે બ્રેઇન જે છે એમાં જે કોડિંગ ડીકોડિંગ થાય છે એ પાર્ટમાં ક્યાંક ડેમેજ થયું છે, એટલે સેલ્ફના જે કમાન્ડ્સ છે એને ડીકોડિંગ કરીને જે શરીરની કર્મેન્દ્રિયો દ્વારા વ્યક્ત થવાનું છે એ વસ્તુ નથી થઈ શકતી. બાકી જે વિચાર વાળો જે પાર્ટ આપણે કહીએ છીએ, તો આ વિચાર જે છે એ જીવનનો પાર્ટ છે. એ શરીરના કોઈ એક અંગમાં થતો શું કહેવાય પ્રક્રિયા નથી. એક તો એ આપણને ક્લિયર થાય કે આ જીવનની ક્રિયા છે, જીવનમાં થતી ક્રિયા છે. શરીરના કોઈ પણ અંગનો એમાં રોલ નથી, ઇવન બ્રેઇનનો પણ રોલ નથી. હા, ઘણા બધા ફંક્શન્સ એવા છે જેમ આપણે એક કલામાં ચર્ચા થઈ હતી કે એટલું બધું આપણું રૂટીન થઈ જાય છે તો બ્રેઇનમાં અમુક વસ્તુ માટે થઈને પેલી સ્વીકૃતિ જે છે એ એવી રીતે બની જાય છે. એ પણ સાયન્સમાં પ્રૂવ થયેલું છે કે અમુક ક્રિયાઓ જે છે એ પછી ઓટોમેટિક થવા માંડે. બરાબર? તો આપણી જે રોજબરોજની અમુક પ્રવૃત્તિઓ છે જેમાં આપણને બહુ વિચારવું નથી પડતું, અથવા તો આપણું ધ્યાન નથી જતું કે અહીંયા મારો વિચાર થયો કે ન થયો, અને એ વસ્તુ કામ થવા માંડે છે. એ જે છે એ બ્રેઇનમાં ઘણા ખરા અંશે આપણી રોજબરોજની જે આપણી ટેવો છે એના હિસાબે એક પેટર્ન બની ગઈ હોય છે, એટલે આપણે કરતા હોય છે. અધરવાઇઝ શરીરથી થતું કોઈ પણ કામ છે એના માટે થઈને બ્રેઇન થ્રુ જે ડિસિઝન છે એ જીવન જ મોકલે છે, ત્યાર પછી જે થાય છે. બરાબર? તો રોનકભાઈ થોડા ઘણા અંશે આપી શકી કાંઈ એનો જવાબ, કે કોમાની સ્થિતિ કંઈ અલગ હોય છે તો પણ આપણે ચર્ચા કરીએ. ના બેન, તમે જે કીધું એકદમ બરાબર કીધું કે જે બ્રેન લેવલનું છે ને એની જી અંદરથી જ એમાં તકલીફ હોય છે. બાકી બીજું બધી જે તમે કીધું કે ચાલુ રહેતું હોય છે એનું, બીજી બરાબર ને? હા બધી હા, સ્થિતિ, એટલે બરાબર તમે ઓકે કીધું એકદમ. ઓકે. તો આપણામાં એક વખત એ વસ્તુ સ્થિર થાય કે આ જે છે એ જે વિચાર જે છે એ 24/7 એક તો મારામાં ચાલે છે, પ્લસ સાથે સાથે વિચારનું મૂળ જે છે આપણને એ તો આપણે વાત કરશું જ ત્યાં આગળ જતા, પણ પહેલા તો વિચાર આવે છે કે નહીં એ વસ્તુ ક્લિયર થાય. કારણ કે આપણે ઘણી બધી વખત શું કહેવાય સંબંધોમાં જ્યારે જીવીએ ને ત્યારે ઘણી વખત આપણા તરફથી કંઈ પણ પ્રોબ્લેમ થયો ઊભો, તો આપણે એમ કહીએ કે ભૂલથી થઈ ગયું. બરાબર? આ શબ્દ આપણે વાપરતા હોય છે કે ભૂલથી થઈ ગયું. તો ભૂલથી થઈ ગયું એનો મતલબ શું? કે ભાઈ મેં કંઈ વિચારીને નહોતું કર્યું, એ અજાણતા જ થઈ ગયું છે. તો આ પોઈન્ટ ઉપર થોડુંક એટલા માટે થઈને વધારે ભાર મૂકીને એની વાત કરું છું, કારણ કે આપણે જે આખો પ્રયાસ કરીએ છીએ ને એ આ જે આખી પ્રક્રિયા જે છે એને સમજવાનો કરીએ છીએ ને એ પ્રમાણે પછી આપણે કેવી રીતે જીવી શકશું સુખપૂર્વક એનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. બરાબર? તો એક વખત મને સ્થિર થાય કે આ જે વિચાર જે છે એ વિચાર જે છે એ મારામાં 24/7 ચાલે છે. કોઈ એવી ક્ષણ નથી હોતી કે ત્યારે હું વિચાર નથી કરતી. બરાબર? એટલે જ હું કહું છું કે આપણે હજી વધારે આપણું સ્વનિરીક્ષણ કરીએ ને એના ઉપરથી આપણે પ્રશ્નો બનાવીએ કે એવી કઈ કઈ સ્થિતિ છે, એવી કઈ કઈ પ્રક્રિયા આપણામાં થાય છે, એવા કયા કયા એક્શન થાય છે જ્યારે આપણને લાગે છે કે આ વિચાર નથી થયો. કારણ કે જો બધી વસ્તુ ભૂલથી આપણે કહેતા હોય કે આ ભૂલથી થઈ ગયું, તો અહીંયા તો હું એમ કહું છું કે વિચાર 24/7 છે, તો ભૂલથી નથી થયું, વિચારથી થયું છે. બહુ ક્લિયરલી આપણને અહીંયા લોજિકલ આપણને આન્સર મળે. બરાબર? તો હું આ બધા પોઈન્ટ ઉપર બધાનું થોડુંક ધ્યાન દોરાવું છું કે ભાઈ કઈ વસ્તુ છે એવી કે જે ભૂલથી થઈ જાય. કારણ કે વિચાર જો 24/7 ચાલે છે એ હું તમને અહીંથી કહું છું, અને મને સ્વીકૃતિ છે કે વિચાર 24/7 જ ચાલે છે. તો કોઈ એવી વસ્તુ ખરી જે ભૂલથી થાય? કારણ કે માણસ સાથે જ્યારે સંબંધોમાં કંઈક પ્રોબ્લેમ આપણે આવે તો આપણે સહજતાથી બોલી દઈએ છીએ કે ભાઈ ભૂલથી થઈ ગયું. હા મેડમ, એ મેં જાણી જોઈ. કે જ્યારે મૂર્છિત અવસ્થામાં આપણે કોઈ આચરણ થઈ જતું હોય, એ કેવી રીતે જી કે જે વાતાવરણમાં હું પલ્યો બળ્યો છું કે મોટો થયો છું, કાં તો આજુબાજુથી જે મેં સંસ્કારો લીધા છે કે પાછલા જન્મોની યાત્રાઓમાં કંઈ પણ એકઠા થયું હોય, ભેગું થયું હોય, જી એની અંદર અમુક વસ્તુઓની અંદર મારું હેબિટ, ટેન્ડન્સી કે પેટર્ન બની ગયું હોય, અને જી જાણતા અજાણતા વ્યવહારની અંદર માણસ સાથે કે વસ્તુ સાથે ઘણી વખત જી કોઈ એવી સંજોગની અંદર જ્યારે મને જવાબ નહીં મળે ત્યારે જી જે અંદરથી જે કોઈ ભાવ હશે, કાં તો જે એગ્રેસિવ કહો કે નિરાશા વાળો કહો કે કંઈ પણ કહો કે ઉત્સાહ વાળો કહો, તો એ જે જી મૂર્છિત અવસ્થા વાળું આચરણ હોય, એવું મને અહીંયા બેસે છે. જ્યારે પણ આપણે એમ બીજું કહીએ કે ભાઈ ભૂલથી હા મારાથી થઈ ગયું, પછી અચાનક જ આપણું કોન્શિયસ અવેક થઈ જાય અને આપણે કઈ રિયલાઇઝ થાય કે ના, આ થયું એ તો પ્રોપર નથી,
તો એ પછી તરત આપણે જાગૃત થઈ જઈએ છીએ અને એને એટલા માટે કહે છે કે સોરી ભાઈ, ભૂલથી થઈ ગયું, બીજી વખત ધ્યાન રાખીશ. ઓકે, તો તમે જે વાત કરો છો એનાથી એક પેલું નિષ્કર્ષ એવો નીકળે કે મૂર્છિત અવસ્થા એટલે આપણે ખાલી એટલું જ કહીએ છીએ કે મારું વિચારો ઉપર ધ્યાન નથી, એને જ આપણે મૂર્છિત કહેશું? ના, મૂર્છિત એટલે એવી રીતે કહીશ હું કે સમજપૂર્વકનું આચરણ નહીં, એમ બેહોશીમાં કરેલું આચરણ. જેમ કે મારી આંખો ખુલ્લી છે પણ હું જોતો નથી, પણ મારો પગ ચાલતા ચાલતા અથડાઈ જાય, એવી રીતે. રાઈટ? તો મારું ધ્યાન ક્યાં હતું એ મોમેન્ટમાં? જેમ કે આપણે ચા બનાવીએ, રાઈટ? તો પણ એવું થતું હોય છે કે ભાઈ ખબર છે કે ફાયર સાથે કામ કરીએ છીએ, રજાય છે કેમ, આપણને ખ્યાલ હોય છે, બેટનમાં આપણે અનકોન્શિયસ હોય છે કે અહીંયા ફાયર છે. હમણાં જ એક્ઝામ્પલ આપ્યું, રાઈટ? કે હું એન્ગેજ હોઉં, પણ જયારે મારા નામથી મને કોઈ બોલાવે તો તરત હું મગજમાં તો એવું થઈ જાય છે કે યસ ભાઈ, મને કોઈએ બોલાવ્યું, એમ એવી રીતે. જી, તો અહીંયા હું થોડુંક એવી રીતે તમારું ધ્યાન દોરાવીશ કે એનો મતલબ આપણે એવો પણ કાઢી શકીએ કે હું જે કામ કરું છું, બરાબર, એ કામમાં મારું ધ્યાન નથી, મારા વિચારો ક્યાંક બીજે ચાલે છે, એટલે મારાથી એક્સિડન્ટ અથવા તો એ જે ભૂલ થઈ થાય છે. હા, એટલે ફોકસ ચેન્જ થઈ ગયું, એમ. બરાબર ને? હા, તો આપણે અત્યારે તો એ પહેલા તો ચર્ચા કરીએ છીએ કે વિચારો મારામાં 24/7 ચાલે છે કે નહીં, બરાબર? તો આપણે જે મૂર્છિત અવસ્થા કહીએ છીએ એમાં તે વિચાર તો ચાલે જ છે, પણ પર્ટિક્યુલર જે ક્રિયા કરીએ છીએ કદાચ એમાં નથી ચાલતા, બીજે ક્યાંક તો ચાલે જ છે, બરાબર ને? તો એ પર્ટિક્યુલર એક્શનમાં આપણું ફોકસ નથી, એટલે આપણે એમાં ક્યાંક આપણે ભૂલ કરીએ છીએ, બાકી વિચારો તો મારા ચાલુ જ છે. એ તો આપણે કન્ક્લુડ કરી શકીએ ને આમાં? બરાબર ને? હા, તો હવે એક બીજું આપણી પાસે વિચારવાનો મુદ્દો આવ્યો કે હું વિચારો જે છે એ 24/7 ચાલે છે, પણ પર્ટિક્યુલર જે ક્રિયા કરું છું એ ક્રિયામાં મારું ધ્યાન નથી, એ વિચાર ત્યારે ક્યાંક બીજે ચાલે છે, એટલે હું એમાં ત્યાં ભૂલ કરી દઉં છું. બરાબર ને બૈજુભાઈ? યસ મેડમ. બરાબર. હા, તો આપણે અત્યારના એક કન્ક્લુઝન એ કાઢ્યું કે વિચાર જે છે 24/7 ચાલે છે, હું જયારે કંઈક એક્શન કરું છું એમાં મારું ધ્યાન નથી, ત્યારે મારું ધ્યાન ક્યાંક બીજે છે, એટલે હું આમાં ભૂલ કરી દઉં છું. પણ જો આપણે એ વસ્તુનો સ્વીકાર થતો હોય કે વિચાર જે છે એ 24/7 ચાલે છે, તો હવે જે મારે પ્રેક્ટિસ કરવાની છે, પ્રેક્ટિસની વસ્તુ કેટલી છે? તો હવે હા, બરાબર. તો આ જે વિચાર જે છે એ વિચાર ઉપર મારું ધ્યાન જેટલું જતું જશે, તો આપણે જે આ કહીએ છીએ કે આ કોઈ વસ્તુ ભૂલથી થઈ ગઈ, બરાબર, અને એમાંય પણ આપણે હજી વસ્તુને થોડીક વધારે ઓબ્ઝર્વ કરશું ને, તો શરીરથી થતી જે ભૂલો છે, બરાબર, એટલે કે ક્યાંક આપણે લાગી જવું કે ક્યાંક આપણે દાજી જવું ને, એ બધી વસ્તુમાં પણ અલર્ટનેસ તો આપણી બીજે ક્યાંક મીન્સ ધ્યાન હતું એટલે અલર્ટ નથી રહેતા, એ તો છે જ, પણ મેઇનલી જે આપણો જે પ્રોબ્લેમ છે ને સંબંધો વાળો પ્રોબ્લેમ છે, બરાબર. તો હું જે કહું છું ને કે ભૂલથી થઈ ગયું વાળી જે આપણી વાત છે, એને વસ્તુને આપણે ત્યાંથી વિચારીએ કે સંબંધોમાં ક્યાંય આપણે પ્રોબ્લેમ થયો કે ભાઈ કોઈકને આપણે હર્ટ કરી દીધું અને પછી આપણું ધ્યાન ગયું કે આ તો મારાથી ભૂલથી થઈ ગયું, તો હું અહીંયા એ વાત તરફ બધાનું ધ્યાન દોરાવવા માંગુ છું કે કોઈ વસ્તુ ભૂલથી થાય છે ખરી? આ જે ભાવનાત્મક જે આપણી આવશ્યકતાઓ છે અથવા તો આપણું જે વ્યવહાર છે માણસ સાથેનો, એ જયારે આપણે કરીએ છીએ અને એમાં જ માણસને આપણે હર્ટ કરી દઈએ છીએ અથવા તો આપણે હર્ટ થઈ જઈએ છીએ, બરાબર. પણ આપણે એમાં સામેવાળાને સોરી કહીને અથવા તો આપણે પણ પોતે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ સામેવાળો વ્યક્તિ મને માફ કરી દે, એ ભૂલથી થઈ ગયું હતું. તો અહીંયા આપણે જે છે એ સુખપૂર્વક જીવવાના પ્રયત્નમાં આપણે આગળ વધવાનો વિચાર કરીએ છીએ અથવા તો એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હું એ ધ્યાન દોરાવવા માંગુ છું કે આવી કોઈ જગ્યાએ ભૂલ થાય છે ખરી, કે પછી ખાલી મારા વિચારો ઉપર ધ્યાન નથી એનું કારણ છે? ના, આ અર્થોમાં તો એ સંજોગોમાં ભૂલ નથી થતી, કેમ કે જે સ્પાઇક ઓફ ઇમોશન હોય એની અંદર તો આચરણ થઈ જ જતું હોય, પણ એ આચરણની અંદર જે એક અવેરનેસ કાં તો જાગૃતિ હોવી જોઈએ કે ભલે આ થોટ મારા માઇન્ડમાં આવ્યો, પણ હું એ ગુસ્સાવાળું આચરણ કાં તો એવું એ ઇમોશનના પ્રવાહમાં વહી જવું અને એવું હું આચરણ કરું કે ના કરું, તો એવી ચોઈસ વાળું જે એક શું કહેવાય દરવાજો હોય ને, એ ચોઈસ વાળો હિસ્સો નથી થતો અને સીધું આચરણ થઈ જાય છે. જી ભૈયા, બિલકુલ. એટલે આપણે આના કન્ક્લુઝનમાં ત્યાં સુધી જ ખાલી પહોંચવાનું છે કે દરેક જગ્યાએ જે છે એ વિચાર તો છે જ, બરાબર. તો હવે હું સંબંધોમાં જો નથી જીવી શકતો કે જીવી શકતી, બરાબર, અને
પ્રકૃતિ સાથે અથવા તો બાકીની 3 અવસ્થા સાથે ક્યાંક એ ઓલામાં છું, તો હવે ખાલી મારે જે પ્રયત્ન કરવાનો છે કઈ બાજુ કરવાનો છે? તો સંબંધોમાં જીવવા માટે થઈને હું મારી જાતને ઓળખીશ, ત્યારે હું બીજા માણસને પણ ઓળખી શકીશ. અને મારી જાતને ઓળખવા માટે થઈને મારું જે મૂળ રૂપ જે છે એ હું વિચારને સમજવાનો પહેલા પ્રયત્ન કરું. આપણે ક્યાંક ને ક્યાંક શું કહેવાય, આપણી જે શિક્ષણ છે, પછી આપણું જે અપબ્રિંગિંગ છે, એનાથી અમુક વખતે એવા નિષ્કર્ષ સુધી પહોંચી જઈએ છીએ કે આ વસ્તુ આમ જ છે, બરાબર. અને એ એટલું બધું દ્રઢ આપણામાં થઈ જાય છે કે આપણે એને હલાવવા પણ નથી માંગતા, કારણ કે એ આપણો કમ્ફર્ટ ઝોન પણ બની ગયેલો હોય છે, બરાબર. કે સમાજમાં આ જ પ્રકારના નિયમો છે અને આ વસ્તુ આવી જ રીતે હોય. પણ અહીંયા આપણને સામે પ્રસ્તાવ આવે છે કે દરેક માણસમાં જે છે એ વિચાર જે છે 24/7 ચાલે છે, બરાબર. તો હવે જે કામ કરવાનું છે અહીંયા વિચાર ઉપર કરવાનું છે, ધ્યાન મારે જે લઈ જવાનું છે આ વિચાર ઉપર લઈ જવાનું છે, બરાબર. એના લીધે જ આપણે જેમ કે જે આપણે અમુક જે આપણી હમણાં સમાજમાં બનેલી જે બધી માન્યતા હોય કે ભાઈ ઘરમાં વાસણ હોય તો ખખડે જ તે, અને બધા માણસો કઈ સરખા ન હોય, 5 આંગળીઓ ક્યાં સરખી છે, બરાબર. આવા ઘણા બધા તર્ક આપણી પાસે આવે છે. પણ અહીંયા આપણને જયારે આપણે આ જીવનને સમજીએ છીએ ને, ત્યારે આપણને એક વસ્તુ સ્થિર થાય છે કે મારામાં જે જીવન છે, જો એમાં વિચાર 24/7 ચાલે છે, એવું જ જીવન બીજી વ્યક્તિમાં પણ છે. હું જેમ જેમ મારા વિચાર ઉપર વધારે ફોકસ કરું અને જે મારા વ્યવહાર અને કાર્ય જે છે એના ઉપર જેટલું હું ધ્યાન આપીશ, એટલું જે માણસ સાથે જીવવાનું જે મારું ફેલાવ છે એ, અને પ્રકૃતિ સાથે જે કાર્ય છે એ બેયમાં મને સુખની અનુભૂતિ થશે, અથવા તો એ ક્લેરિટી સાથે હું જીવીશ. એવી જ રીતે બીજી વ્યક્તિ પણ કરી શકશે, બરાબર. તો આ અહીંયા સુધી પહોંચાડવા માટેનો એક ટોપિક મેં અહીંયા મૂક્યો હતો કે ભાઈ આપણે આને કેટલું માઇન્યુટલી જોઈ શકીએ છીએ, બરાબર. આને જોવાથી અથવા તો આ વસ્તુ આપણામાં સ્થિર થવાથી કે વિચાર જે છે એ માણસનું મૂળ સ્વરૂપ છે, તો એનાથી થાય છે શું, તો કે જ્યારે માણસ સાથે આપણે જીવીએ ને ત્યારે આપણે વ્યવહાર કરીએ છીએ, બરાબર. હવે હજી 1-2 થોડાક ઉદાહરણ આમાં લઈએ કે જેમ કે આપણું જો ધ્યાન નથી જતું ને કે ભાઈ માણસ જે છે ને કે એ વિચાર એનું જે છે એ મૂળ સ્વરૂપ છે, અથવા તો વિચારથી જ આખો ડ્રીવન છે, તો ધારો કે આ ઉપરનો જે પાર્ટ છે એ મિસિંગ છે, બરાબર. તો આપણે શું કરીએ છીએ, તો કે ખાલી માણસ સાથે વ્યવહાર કરશું અને પ્રકૃતિ સાથે કાર્ય કરશું. અને આ 2 જગ્યાએ શું ભૂલ કરશું, તો કે વ્યવહારમાં શું કરશું કે આપણે ધારો કે આ ડિસ્પ્યુટ થયા આપણા જ પરિવારના કોઈ સભ્ય સાથે, ધારો કે પત્ની સાથે કે પતિ સાથે કે બાળકો સાથે, તો આપણે કરીએ છીએ શું, તો કે એ જે પરિસ્થિતિ બની એને સોલ્વ કરવા માટે થઈને ચલો આજે આપણે બહાર જમી આવીએ, ચલો આજે આપણે મૂવી જોઈ આવીએ, કોઈ એક સરસ ગિફ્ટ લાવીને આપણે એમને પહોંચાડી દઈએ. એટલે ટેમ્પરરી એ જે પ્રશ્ન ઉભો થયો હતો અથવા સમસ્યા ઉભી થઈ હતી એનું આપણે સોલ્યુશન લઈ આવ્યા, બરાબર. જ્યારે આપણો આ ઉપરનો જે પોર્શન છે એ ચાલુ જ નથી, મીન્સ એ બાજુ આપણું ધ્યાન જ નથી જતું, ત્યારે જે થશે એની હું વાત કરું છું, બરાબર. તો વ્યવહારમાં આ બધું થશે. પછી આપણે એ પણ એક્સક્યુઝ આપશું કે ભાઈ આપણે બાળકો અને ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, અને એકચ્યુઅલી જે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એમાં કામ ક્યાં થાય છે, આ પોર્શન ઉપર તો ક્યાંય થતું જ નથી, કોઈનું ધ્યાન નથી જતું. આપણે શું કરીએ છીએ, ચલો આજે આપણે મૂવી જોવા જઈએ, તો મૂવી જોવા જઈએ છીએ ત્યારે આપણે મૂવી જોઈને ઘરે જમીને પાછા આવી જઈએ છીએ. કોઈ પણ શું કહેવાય ફેમિલી મેમ્બર સાથે કે ક્યાંય પણ જ્યાં આપણા ડિસ્પ્યુટ થયા હતા એના ઉપર, કે પછી એ શું કામ થયા એના ઉપર, અથવા તો જે મારા વિચારોમાં શું ચાલતું હતું કે એવું કોઈ વસ્તુ કે કોઈ પણ બાબતની આપણે ડિસ્કશન ત્યાં થતી નથી, અથવા તો થતી હશે તોય તે આપણે એના ઓલા મૂળમાં એવી રીતે નથી સ્વીકારતા કે ભાઈ મારા વિચારમાં અથવા તો મારો જે વિચાર હતો એમાં ગડબડી હતી ને એટલે મારો જે આ વ્યવહાર છે ને એ ગડબડ થયો, બરાબર. પણ આપણે જે એનું સોલ્યુશન કેવી રીતે લાવવા માંગીએ છીએ, તો કે આવી ભૌતિક કોઈ વસ્તુ આપીને આપણે પૂરી કરી નાખશું. કોઈ ગિફ્ટ આપી દીધી, ક્યાંક સારું હોટલમાં જઈને જમી આવ્યા, અથવા વધીને 2-3 દિવસ માટે થઈને ક્યાંક આપણે ફરી આવ્યા, એટલે એ વસ્તુને આપણે થોડોક ટાઈમ માટે પોસ્ટપોન કરી દીધી કે ઓકે હવે આવો કોઈક નવો ઝઘડો જે નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ આપણે શું કહેવાય સપ્રેસ કરીને મૂકી દીધી છે. અને ફરીથી જ્યારે એ જ ઝઘડો એક નવા સ્વરૂપ સાથે આપણી સામે બહાર આવે છે. આવું થાય છે કે નહીં, બરાબર. અને જ્યારે પ્રકૃતિ સાથે કાર્ય કરશું, બરાબર, તો પ્રકૃતિ સાથે કાર્ય કરશું અને વિચાર ઉપર જો ધ્યાન નહીં ગયું હોય કે ભાઈ માણસ જે છે એ વિચારીને જ
પ્રકૃતિ સાથે કાર્ય કરે છે. બરાબર, તો પછી આપણે પાણીનો જે નળ હશે એના ઉપર લખીને મૂકવું પડશે કે પાણી બચાવો. બરાબર, અને પાણી બચાવોના આંદોલન પણ કરવા પડશે, કારણ કે આ વસ્તુ આપણને સ્વીકાર નથી થઈ કે માણસ જે છે એનું મૂળ સ્વરૂપ છે એ વિચાર છે. તો જે કામ કરવાનું છે એ માનસિકતા ઉપર કરવાનું છે. ત્યારે આપણે જો શું કરીએ છીએ, પેચ વર્ક કરીએ છીએ, સંબંધોમાં જીવીએ ત્યારે વ્યવહાર ઉપર, અને પ્રકૃતિ સાથે જીવીએ ત્યારે કાર્ય ઉપર. આટલું જ કરીએ છીએ કે નહીં? શું લાગે છે બધાને? ફાલ્ગુની દીદી, તમે પણ આમાં કંઈ એડ કરજો પ્લીઝ. હા, ના અત્યારે તો બરાબર લાગે છે. જી, તો આપણે આ પેચ વર્કનો પ્રોગ્રામ જ કરીએ છીએ કે આનાથી વિશેષ કાંઈ છે? હા, એટલે સાદી જી વ્યવહારિક ભાષામાં કહીએ તો આપણે કહીએ કે આંખ આડા કાન કરવાના, કાં તો જે એકચ્યુઅલ જે સિચ્યુએશન છે એને ફેસ કરીને એને સોલ્વ કરવાની જગ્યાએ ધ્યાન બીજે દોરી દેવાનું. જેમ કે છોકરું રડતું હોય, પેલું નાનું બેબી, જી તો એની એકચ્યુઅલ રીઝન કેમ છે રડવાનું એ સિવાય જાણ્યા વગર એને કંઈક બીજી બાજુ એનું ધ્યાન દોરી દઈએ. એવી રીતે માણસની સાથે અટેચ થઈને કાં તો કમ્યુનિકેટ કરીને એક પ્રકારેનું જે સુલઝાવ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, એક જી સ્ટેન્ડ પોઈન્ટ લઈને. એ જી નથી કરતી, પણ પોતાના વ્યૂ પોઈન્ટને સાચું જક્કીપણાની રીતે માનીને કન્ટિન્યુ કરતા હોય છે. એટલે એવું જ થતું હોય છે. યસ. હે ને? હા, એટલે હું અત્યારે હા શિલ્પાબેન. હા, તો ચેતનાબેન, હું થોડું આગળ નહીં કહીશ કે તમે હમણાં જ્યારે વાત કરી કે આપણે એવું કોઈ વ્યવહાર કરીએ છીએ કે સામેવાળાને દુઃખ પહોંચે છે, હે ને, સંબંધોમાં. જી હા પણ સામેવાળાના વ્યવહારથી જ્યારે આપણને દુઃખ, ઘણીવાર એવું બને છે કે સામેવાળાના વ્યવહારથી આપણને પણ દુઃખ પહોંચે છે. જી બિલકુલ. તો હું થોડું લાઈવ એક્ઝામ્પલ આપીશ કે હમણાં 2 દિવસ પહેલા મારી દેરાણીને ડિલિવરી થઈ સિવિલ હોસ્પિટલમાં. એટલે સિવિલમાં લઈ ગયા એટલે મેં જોયું કે રાત્રે બાટલો પતી ગયો, નર્સને 2 વાર બોલાયા, અડધો કલાક થયો, આવી નહીં, આખી એર આવી ગઈ, હે ને. તો મારા સાસુ બેઠા હતા, તો એમણે 2 વાર કીધું, તું ના સાંભળ્યું. એટલે મેં નર્સિંગ કર્યું છે એટલે મારાથી ના રહેવાયું કે આ એક કેર લેવી જોઈએ. એટલે મેં બહુ કડક સ્વભાવે કીધું એને. અને પછી નર્સ પોતે ના આવી અને સિક્યુરિટી બેને કે બાટલો બદલી કાઢ. એટલે પછી હું બહુ જ ગરમ થઈ ગઈ. એટલે મારા સાસુ કહે છે કે તું બહુ ગરમ થઈ જાય છે, કે જ્યાં હોય ત્યાં કેમ આવું કરે છે એમ. એટલે કશું ના બોલી. હું ઓવરનાઇટ ત્યાં રોકાઈ હતી. એટલે મને એવું લાગે કે હું અહીંયા રોકાઈ છું કેમ, કે ભાઈ મને ક્યાંય ખ્યાલ છે તો હું ખરેખર એની કેર લઉં. ખાલી અત્યારે જેમ આંખ આડા કાન કરવાની વાત કરી કે હું જોઉં છું બાટલો પતી ગયો છે, બ્લીડિંગ થઈ રહ્યું છે, તેમ છતાં પણ હું બેસી રહું. મતલબ સિસ્ટર ના આવે તો મારી પોતાની જવાબદારી શું? એને નથી પણ મારી તો જવાબદારી છે ને. એટલે 2 દિવસ હું સિવિલમાં રહી, પણ જોયું કે દરેક જગ્યાએ એટલું નેગ્લેક્ટ કરે, મેડિસિન ટાઈમ પર ના આપે. તો હા એટલે પછી ગઈકાલે મારા હસબન્ડને કીધું કે મારે હવે કરવાનું શું? મને એવું લાગે છે કે સંબંધોમાં લોકો મને વાપરે છે, કે મને મેડિકલની ખબર છે એટલે દરેક જગ્યાએ ફોન કરે છે, હું દોડીને જવું પણ છું. પણ મને જી ખબર છે કે આ સિચ્યુએશનમાં આંખ આડા કાન ના કરાય. હમ લિટરલી સ્ટાફ જે છે ધ્યાન નથી આપતા, તો ત્યાં મારે ગરમ પણ થવું પડે. હું પેલા શાંતિથી કહું, 1 વાર 2 વાર, પણ ના માને. તો પણ સંબંધી છે એવું નથી વિચારતા કે સારું છે આ વ્યક્તિ બોલે છે તો આપણને ટ્રીટમેન્ટ સારી મળી. ઉપરથી એવું કે છે કે આ વ્યક્તિ ઝઘડી રહી છે. હા તો ફરી વાર ત્યાં જવું જોઈએ કે ના જવું જોઈએ? અથવા તો શું આંખ આડા કાન? પણ મેં કીધું મારો તો સ્વભાવ જ નથી, હું તો જોઈ જ ના શકું. અથવા તો હું ત્યાં જઉં નહીં, અથવા તો મારાથી એ વસ્તુ ના જોવાય. એ સિચ્યુએશનમાં શું કરવાનું? ના, એકદમ બરાબર છે શિલ્પાબેન. તમારે એક તો માઇક બંધ કરવું પડશે, કદાચ મારો ઇકો. હા, હલો. હા હા, એટલે આ જે બધી સિચ્યુએશન છે ને, હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણા આ જે દરેક ડે ટુ ડે લાઈફના જે પ્રશ્નો છે ને, એ દરેક પ્રશ્નોના જવાબ આપણને અહીંથી મળે છે. બરાબર? એના માટે થઈને કદાચ અમે લોકો જે બધા જોડાયેલા છીએ, બધા તમને આશ્વાસન આપી શકશે કે આ જે સ્થિતિ છે ને, આ બધી સ્થિતિમાંથી અમે પણ પસાર થયા છીએ. પણ જ્યારે આ વસ્તુને સમજવાની શરૂઆત કરી, ત્યારે આપણામાં એક આશ્વસ્તિ બનતી જાય છે કે હું મારી જાતને જેમ જેમ ઓળખતી જઉં છું, એમ હું બીજાની જાતને પણ ઓળખતી જઉં છું. બરાબર? જેમ કે હું એમ કહું કે આજે આપણે આટલી ચર્ચા કરી તો મને ધ્યાન ગયું કે ભાઈ ઓકે, વિચારથી જ બધું થાય છે. હું કોઈ પણ વ્યવહાર કરું માણસ સાથે કે પ્રકૃતિ સાથે કાર્ય કરું ને, કે દરેકના મૂળમાં વિચાર જ છે. તો હવે મારો ફોકસ પોઈન્ટ ક્યાં હશે? તો હંમેશા વિચાર ઉપર હશે. બરાબર? નો ડાઉટ એ તરત નહીં આવી જાય. આપણે એના માટે થઈને ઘણી બધી શું કહેવાય પેલી ફોર્સફુલી આપણામાં એ વસ્તુને એસ્ટાબ્લિશ કરવું પડશે. વારે વારે આપણે આપણા ધ્યાનને ત્યાં લાવવું પડશે કે ભાઈ દરેક વસ્તુ વિચારથી થાય છે, તો એટલીસ્ટ મારાથી આ વસ્તુ ન થવી જોઈએ, કારણ કે સૂચના મારી પાસે છે અને એને જે છે એ
પ્રક્રિયામાં અથવા તો મારામાં પોતાનામાં એસ્ટાબ્લિશ કરવાની જવાબદારી મારી છે. બરાબર. તો હું જેમ જેમ મારા ઉપર કામ કરતી જઈશ તો મને ધ્યાન આવશે કે કોઈ પણ વસ્તુ હશે ને વિચારથી જ થશે. બરાબર. તો એ મારામાં જેમ જેમ સ્થિર થશે ને એમ મને બીજાનામાં પણ એ સ્વીકાર આવશે. બીજાનું જે વર્તન છે ત્યાંથી મને સમજમાં પણ આવશે કે એને કયા વિચારથી ડ્રાઈવ થઈને આ એક્શન કર્યું. બરાબર. પણ પહેલા જે કામ જે છે એ મારા પોતાનામાં થશે અને ત્યાર પછી હું બીજાને ઓબ્ઝર્વ કરતી થઈશ. બરાબર. અને આ પ્રક્રિયા એટલી બધી શું કહેવાય પહેલી છે કે જેટલું સ્વનિરીક્ષણ પૂર્વક હું મારી જાતને જોવાનું શરૂ કરીશ એટલું જ મને બીજી વ્યક્તિ પણ સમજાતી જાય. તો આપણે જેને કહીએ છીએ કે બીજાના વર્તનથી મને કંઈ દુઃખ થયું કે બીજાના કોઈ બોલવાથી મને અપમાન લાગ્યું, એ જે બધી વસ્તુ છે ને એ બધી વસ્તુ મારામાં ધીમે ધીમે એવી રીતે સ્થિર થશે કે હું પહેલા તો સન્માનને સમજી ગઈ છું. બરાબર છે. હું માણસને એક જીવન રૂપમાં સમજી ગઈ છું કે એનું જીવન જે છે એ કેવી રીતે વિચારે છે, કારણ કે હું મારા જીવનને સમજી છું કે મારામાં વિચાર કેવી રીતે ચાલે છે એવી જ રીતે એનામાં પણ વિચાર ચાલે છે. બરાબર. એનો જે આ વિચાર આવ્યો અથવા તો આ એક્શન આવ્યું તો એના પાછળમાં બેકગ્રાઉન્ડમાં શું ચાલે છે એ વસ્તુ હું હવે ક્લિયરલી જોઈ શકીશ, કારણ કે હું મારામાં જોઈ શકું છું. તો આ જે આખી ક્રિયા છે નો ડાઉટ આમાં કોન્ફ્લિક્ટ પણ એટલા જ આવશે, કારણ કે આ જયારે આપણી પાસે શબ્દ રૂપમાં બધી વસ્તુ આવે ને ત્યારે આપણને એમ લાગે કે આ કંઈક આદર્શવાદ જેવી કંઈક વાતો લાગે છે કે આવું હોવું જોઈએ ને આવું થવું જોઈએ ને આવું કરવું જોઈએ. પણ આપણે જેમ કે શરૂઆતમાં જ વાત થઈ હતી કે આ કોઈ પણ શબ્દનો ઉપયોગ અહીંયા નહીં કરવામાં આવે. અહીંયા જે પણ તમને પ્રસ્તાવ આપવામાં આવશે તમને એમ જ આપવામાં આવશે કે આ વસ્તુ આમ છે, તમે જોઈ લો. થવું જોઈએ એવું નહીં થાય ત્યારે. હા ફાલ્ગુનીબેન, તમે કંઈ એડ કરો છો? હા, આ શિલ્પાબેનની વાતમાં મને એડ કરવું હતું દીદી. એક તો વાત એ છે કે જયારે આપણે વ્યવહારને જોઈએ છીએ ને અને વ્યવહારને સમજવાની કોશિશ કરીએ છીએ ને ત્યારે એક આપણને પછી સમજાય છે કે મારો વિચાર અને મારો વ્યવહાર મારા કંટ્રોલમાં છે, એટલે હું એના ઉપર નિયંત્રણ રાખી શકું છું. પણ બીજા લોકો મારી સાથે કેવી રીતે વ્યવહાર કરશે ને એ મારા હાથમાં નથી, કારણ કે દરેક વ્યક્તિ જે વાતાવરણમાં મોટા થયા હોય, જેવી એમની સંસ્કારની પેટર્ન હોય, અને ત્રીજું એમનું જે અધ્યયન અત્યારે આપણે જે કરી રહ્યા છીએ અધ્યયનની જેટલી સમજ હોય ને એના આધારે દરેક વ્યક્તિ વ્યવહાર કરતા હોય છે. તો અત્યારે આપણે માનવ સોસાયટીમાં જોઈએ ને તો અવ્યવસ્થા છે. એટલે જેમ કે આપણે એવું જોઈએ કે હોસ્પિટલની અંદર આમ તો એવું હોય કે નર્સ હોય તો એમણે જવાબદારી પૂર્વક કામ કરવું જોઈએ ને, પણ જયારે અવ્યવસ્થા છે આખી સોસાયટીમાં તો એ અવ્યવસ્થાનો પ્રભાવ દરેક માણસના આચરણ ઉપર આવવાનો જ છે. તો આપણે એ અવ્યવસ્થાને અને બીજાના આચરણને બદલી નથી શકવાના, એ આપણે એક્સેપ્ટ કરવું પડશે. પણ એનો જે પ્રભાવ મારા ઉપર પડે છે, જેમ કે તમે એવું કહો છો કે તો શું તમે નર્સિંગ કરેલું છે તો એવું થાય કે બધા મારો ઉપયોગ જ કરે છે, હું તો ત્યાં જઉં છું પણ એકચ્યુઅલી તમારો જે ઉપયોગ જે રીતે થવો જોઈએ તમારી આવડતનો એ રીતે તો થઈ રહ્યો નથી, તો એ તમારા ઉપર પ્રભાવ આવી રહ્યો છે. તો આપણે અધ્યયન કરીએ છીએ અને આખી જે સમજવાની પ્રોસેસ કરીએ છીએ એનું મૂળ કારણ એ છે કે અવ્યવસ્થાના અને બીજા લોકોના આચરણનો પ્રભાવ તો મારા ઉપર પડવાનો જ છે, પણ હું ઈ પ્રભાવને કેવી રીતના ઓછું કરી શકું. મારી સમજ, મારા વિચારો, કારણ કે અલ્ટિમેટલી તો એ બધા વિચારો જ છે જે પણ છે એ, અને એ વિચારના મૂળમાં કઈ સમજ અથવા તો ના સમજ રહેલી છે. તો એનો પ્રભાવ કેવી રીતને ધીમે ધીમે ઓછો થાય એ આપણી જર્ની છે આની અંદર. આટલું જ મારે ઉમેરવું હતું દીદી. જી એકદમ બરાબર દીદી. હા થેન્ક યુ. શિલ્પાબેન. હે ને તો બરાબર ફાલ્ગુની છે. દીદીએ આપણું ધ્યાન દોરાયું હમ. તો એ જ છે કે આ જે વિચાર છે એ એક તો પહેલામાં મારામાં સ્થિર થાય કે વિચાર જે છે ને એ મૂળ રૂપ છે માણસનું. તો આ વિચારથી જ આ માણસ સાથે વ્યવહાર અને પ્રકૃતિ સાથે કાર્ય થાય છે. અને હજી આ વિચાર જે છે ને એના ઉપર પણ એક કમ્પોનન્ટ છે જેને આપણે કહીએ છીએ સમજ, અથવા તો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, અથવા તો અનુભવ, કંઈ પણ નામ આપી શકીએ. બરાબર. તો આ વિચારમાં પણ પૂર્ણતા ક્યારે આવશે તો જ્યારે એમાં જે છે એ આ સમજવાળું પાર્ટ જે છે એ પૂરો થશે. બરાબર. તો અત્યારે જે જીવન રૂપને આપણે સમજીએ છીએ ને તો વિચારથી મેં એટલા માટેથી શરૂ કર્યું કે વિચાર જે છે એ આપણે આપણામાં ઓબ્ઝર્વ કરી શકીએ છીએ.
જ્યાં સુધી શું કહેવાય સાવ આપણે ઈ ઓલીમાં નથી કે કંઈ પણ થતું હોય ને કંઈ પણ બોલતા હોય ને કંઈ પણ કરતા હોય એવી સ્થિતિમાં આપણું ધ્યાન નથી જતું. અધરવાઇઝ આપણે બહુ શાંતિથી બેઠા હોઈએ તો આપણે આપણા વિચારોને ઓબ્ઝર્વ કરી જ શકીએ છીએ. તો હવે મારે જો મારી સ્થિતિને જોવી હોય અથવા તો મારી જે સ્થિતિ છે ત્યાંથી મારે એને વધારે સારી બનાવવી છે તો કામ ખાલી ક્યાં કરવાનું છે? મારા વિચારો ઉપર. બરાબર. અને વિચાર માટે થઈને કામ કરવા માટે થઈને હવે મારે શું કરવાનું છે? તો કે આ સમજ પ્રાપ્ત કરવાની છે. બરાબર. તો આ 3 વસ્તુ સમજ, વિચાર અને એનાથી વ્યવહાર અને કાર્ય જે છે એ વસ્તુ જે છે આ જે છે એ મારી અંદર થશે. એટલે કે આટલો પાર્ટ જે છે વિચાર અને સમજનો એ જે છે એ જીવન રૂપમાં થશે અને આ જે વ્યવહાર જે છે અને કાર્ય જે બે જે છે એ શરીર અને જીવન બેયના સંયુક્ત રૂપમાં થશે. બરાબર. તો જેટલી જેટલી ક્લેરિટી આ ઉપરના જે બોક્સ છે એની થશે એટલું મારું માણસ સાથેનો વ્યવહાર અને પ્રકૃતિ સાથેનું કાર્ય છે એમાં ક્લેરિટી સાથે હું જીવી શકીશ. બરાબર. હવે એક તો આટલું આપણામાં સ્થિર થાય તો હવે આ જે વિચાર જે છે એ કેવી રીતે અને કઈ જગ્યાએ આપણામાં થાય છે, જે બૈજુભાઈનો સવાલ હતો, તો એ મને લાગે છે કે આપણે એના ઉપર પછી આપણે આગળ ચર્ચા કરી શકીએ કે આટલું જે થયું આપણામાં સ્થિર એ બધાને બરાબર લાગે છે કે આમાં હજી કઈ પ્રશ્ન હોય તો આપણે લઈ લઈએ પહેલા. યસ, ક્લિયર મેડમ, થેન્ક યુ. જી હા બૈજુભાઈ. બરાબર. તો આપણે જે આટલી વાત કરી તો એ વાત ઉપરથી આપણને એટલું ક્લિયર થયું કે વિચાર જે છે એ માણસનું મૂળ સ્વરૂપ છે અને વિચાર પછી શું કહેવાય વિચારનું જે મૂળ છે એ ક્યાં છે? તો કે સમજમાં છે. બરાબર. તો વિચાર જ્યારે મને ક્લિયર થાય છે તો હવે હું પહેલા તો આપણે વિચાર ક્યાં છે એની જગ્યા ક્યાં છે એના ઉપર આપણે થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર. તો અહીંયા હું ફરીથી તમારા સામે જે મૂકીશ એ એક પ્રપોઝલના રૂપમાં જ હશે કે ભાઈ જેમ કે ગયા વખતે અંકિતભાઈનો સવાલ હતો કે ભાઈ મેં એવું કીધું હતું કે જીવન જે છે અથવા તો સેલ્ફ જે છે એ એક પરમાણુ જ છે. તો એમનો ત્યાં સવાલ હતો કે તો પછી ભાઈ સાયન્સને કેમ નથી ખબર પડી વસ્તુની. બરાબર. તો સાયન્સને શું કામ ખબર નથી પડી એની ચર્ચા તો આપણે કરશું જ તે, પણ સાથે સાથે જીવન જે છે એ પણ એક એટમ જ છે અને એને પણ આપણે ઓબ્જેક્ટિવલી સ્ટડી કરી જ શકીએ. એ અહીંયા આપણી સામે પ્રસ્તાવ છે. બરાબર. તો હવે હું જીવન જે છે એને આપણે શાસ્ત્રોમાં કે અત્યાર સુધીનું જેટલું પણ આપણે જ્ઞાન મેળવ્યું છે ને એમાં આ બધા શબ્દોને આપણે ક્યાંક ને ક્યાંક આપણા સામે આવ્યા જ છે. ભલે એને કદાચ બહુ ઊંડાણપૂર્વક નથી સમજ્યા પણ આટલા શબ્દો જે હું અહીંયા લખું છું એને આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા જ છે. એક જે છે એને આપણે કહીએ છીએ મન. બરાબર. પછી જે છે એ વૃત્તિ, પછી જે છે ચિત્ત, ત્યાર પછી જે છે બુદ્ધિ અને ત્યાર પછી જે છે આત્મા. બરાબર. તો અહીંયા આપણી પાસે જે સૂચના આવી છે એ પ્રમાણે આજે 5 જે છે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા એ આજે જીવન પરમાણુ જે આપણે કહીએ છીએ એના અવિભાજ્ય અંગ છે. આ 5 કમ્પોનન્ટ એમાં છે. જેમ કે આપણે એટમને કેવી રીતે સમજીએ છીએ તો એક ન્યુક્લિયસ છે. બરાબર. પછી એના ફરતા આવી રીતે ઓર્બિટ છે. બરાબર. અલગ અલગ ઓર્બિટ છે અને એ જે ઓર્બિટ છે એમાં પણ અલગ અલગ અંશો છે. બરાબર. હવે આ જે ઓર્બિટ છે એમાં જે અંશો છે એ અંશો જેટલા છે એટલા જ અથવા તો એનાથી વધારે જે છે એ અહીંયા ન્યુક્લિયસમાં છે. બરાબર. આવું કંઈક એક સ્ટ્રક્ચર આપણે સ્કૂલમાં પરમાણુનું ભણ્યા હતા. બરાબર. તો અહીંયા પણ આ સેમ આ જ સ્ટ્રક્ચરની પ્રપોઝલ આપણી સામે છે કે જીવન પરમાણુ જે છે એ પણ આ જ પ્રકારનો પરમાણુ છે. બરાબર. એમાં જે આ મધ્યાંશ છે જેને ન્યુક્લિયસ કહીએ છીએ એ આત્મા છે. બરાબર. ત્યાર પછી આ જે પહેલી ઓર્બિટ છે એને કીધું છે બુદ્ધિ. આ જે ઓર્બિટ છે એની પછીની એને કીધું છે ચિત્ત. એના પછીની ઓર્બિટ છે એને કીધું છે વૃત્તિ અને એના પછીની ઓર્બિટ છે એને કીધું છે મન. બરાબર. તો આ એક પ્રપોઝલ છે આપણી સામે. હું ફરીને એ જ વસ્તુને કહીશ કે આ પ્રમાણે આપણે આને સમજશું અને
જેમ એક જળ પરમાણુ જે છે, એટમ જે છે, એની શું કહેવાય રચના છે, એના સ્ટ્રક્ચર છે, એનું બિહેવિયર છે, એના પાર્ટને જેવી રીતે સમજી અને આપણે ભૌતિક જગતમાં આટલી બધી પેલી સુધી આપણે પહોંચી ગયા, એવી જ રીતે શું કહેવાય ભાવનાત્મક જે આપણી જેટલી આવશ્યકતા છે, અથવા તો આપણે જે જગ્યાએ આપણે અટકીએ છીએ એ દરેક વસ્તુને સમજવા માટે થઈને આપણે આ જીવન પરમાણુને સમજીએ છીએ. તો આ દરેક સ્ટેપ ઉપર મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા, આ બધા સ્ટેપ ઉપર આપણે માઇન્યુટલી એમાં થતી ક્રિયાને જ્યારે ઓબ્ઝર્વ કરશું, બરાબર, ત્યારે આપણી પાસે એનો આખો એક શું કહેવાય ચિત્રણ આપણા પાસે ઊભું થશે કે ઓકે આ મને ઈચ્છા થઈ, તો ઈચ્છા જે છે એ ક્યાં થઈ, તો કે ઈચ્છા જે છે એ અહીંયા ચિત્તના લેવલે છે, અહીંયા ઈચ્છા થાય છે. હવે અત્યારે છે ને આપણે પાસે હજી થોડોક સમય ઓછો છે, પૂરો થવા આવ્યો છે આપણો, એટલે હું ખાલી શબ્દો તમારી સામે રાખી દઉં છું. આને જ લઈને પ્રશ્નો આપણે આગળના સેશનમાં વધારે કરશું. પછી જે આપણે વિચાર કહીએ છીએ, વિચાર ક્યાં છે, તો કે વૃત્તિના લેવલે છે, બરાબર. અને મન જે છે એના લેવલે શું છે, તો કે આશા છે. તો એક તો માણસમાં જીવન રૂપમાં જે છે આ ઈચ્છા, વિચાર, આશા, આ જે છે 24/7 ચાલે છે, બરાબર. તો હવે આ જે ચાલે છે એ થાય છે ક્યાં, એ જે એરિયા છે એનું નામ મન, વૃત્તિ અને ચિત્ત છે, બરાબર. હવે આપણે આ જે 24/7 ચાલતી જે ક્રિયા જે છે આપણામાં, એ કેવી રીતે થાય છે, બરાબર, એના ઉપર આપણે નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચા કરશું કે આ જે ઈચ્છા, વિચાર, આશા છે 24/7 ચાલે છે, અને આ જે 5 અવિભાજ્ય જે અંગ છે એક જીવન પરમાણુના, એમાં 3 લેવલે આ ક્રિયાઓ થાય છે. તો આ જે ઈચ્છા છે એ બનવા માટે થઈને અહીંયા કંઈક 2 ક્રિયાઓ થાય છે, ત્યારે આ ઈચ્છા બને છે ચિત્તના લેવલે. ત્યાર પછી વૃત્તિના લેવલે પણ 2 ક્રિયા થાય છે, એનાથી આ વિચાર બને છે. અને મનના લેવલે પણ આ જે 2 ક્રિયાઓ થાય છે એના કારણે આશા બને છે. એવી જ રીતે બુદ્ધિ અને આત્માથી કોઈક એક ક્રિયા થાય છે, સોરી, આ 2 ક્રિયાઓથી એક રિઝલ્ટ મળે છે શક્તિના રૂપમાં, બરાબર. અને એવી જ રીતે આત્માના લેવલે પણ 2 ક્રિયાઓ થાય છે અને એના કારણે એક રિઝલ્ટ મળે છે શક્તિના રૂપમાં, બરાબર. તો આ જે છે 1, 2, 3, 4 ને 5 અને એવી 5 બીજી, આ જે 10 ક્રિયા જે છે, આ 10 ક્રિયાનો જે સમૂહ છે એને કીધું છે જીવન પરમાણુ, બરાબર. આ 10 ક્રિયાઓ જ્યાં થાય છે એ જે સ્થળ છે એના નામ આપ્યા છે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ ને આત્મા, બરાબર છે. અને આ જે ક્રિયાઓ છે એને આપણે વિસ્તારથી નેક્સ્ટ જે આપણું સેશન છે એમાં આપણે સમજશું કે મનમાં કઈ 2 ક્રિયાઓ થાય છે જેનાથી આપણામાં આશા હોય છે, વૃત્તિમાં એવી કઈ 2 ક્રિયાઓ થાય છે જેનાથી આપણામાં વિચાર થાય છે, ચિત્તમાં એવી કઈ 2 ક્રિયાઓ છે જેનાથી ઈચ્છા થાય છે, અને બુદ્ધિમાં શું થાય છે ને આત્મામાં શું થાય છે, બરાબર. આ કોઈ આપણે શું કહેવાય સાવ રહસ્યની કઈ વાત નથી કરતા એક તો, બરાબર. અહીંયા આપણે એમ જ કહીએ છીએ કે દરેક વસ્તુને બહુ ઓબ્જેક્ટિવલી આપણે જોઈ પણ શકીએ છીએ અને એનું પ્રમાણ પણ મેળવી શકીએ છીએ. તો એ જ વાત હું તમારા સામે વારે રાખું છું અને એને જ આપણે પ્રેક્ટિકલી ઓબ્ઝર્વ કરીને આની ઉપર આપણે આગળ ચર્ચા કરશું. તો શું લાગે છે, અહીંયા સુધી બધાને યોગ્ય લાગે છે? યસ મેડમ. જી. મને લાગે છે કે આજની ચર્ચા બધા માટે થઈને ઉપયોગી રહી હશે. ચેતનાબેન, વિશાલબેન. હા, આજે જે વિચારની ચર્ચા થઈ ને એમાં એક મુદ્દો હું ઉમેરી દઉં, પછી આપણે આને વાઇન્ડ અપ કરીએ કે એકચ્યુઅલી આજે આપણે વિચાર ઉપર ઘણી વાત કરી, પણ આપણે જે ધ્યાન આપીએ ને કે વિચાર એટલે અલ્ટિમેટલી શું ચાલે છે, તો એના માટે 3 શબ્દ છે, ક્રિયાવાદી, કાલવાદી અને નિર્ણયવાદી. આપણે એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે આપણે એવું નક્કી કર્યું કે આજે મારે મારા મિત્રના ઘરે જવું છે, તો એ એક આપણે નિર્ણય કર્યો કે ઓકે હવે મારે જવું છે. પછી ક્રિયાવાદી અને કાલવાદી એટલે કે આપણે એમાં એ જોઈશું
કે કેટલા સમયમાં મારે કેવી રીતના પહોંચવું, એ ક્રિયાવાદી. એટલે કે હું મારું પોતાનું વ્હીકલ લઈને જઈશ, 4 વ્હીલર લઈને જઈશ કે સ્કૂટરમાં જઈશ કે બસમાં જઈશ, કેવી રીતે જઈશ, એ આખો આપણે જે ક્રમ ગોઠવીએ ને કે અહીંયાથી આ કરીશ, રસ્તામાંથી માનો કે કઈ વસ્તુ ખરીદવાની હોય એ ખરીદી લઈશ, તો એ આખો ક્રમ આપણે ગોઠવી દઈએ છીએ અને પછી સમય પણ નક્કી કરીએ છીએ. આવું બહુ આપણે જે પણ એક્ઝામ્પલ લઈએ ને એમાં 3 વસ્તુ આપણા વિચારોમાં કન્ટિન્યુઅસ ચાલતી હોય છે. દાખલા તરીકે આપણે ચા બનાવી છે, તો ચા બનાવી કે નહીં એનો પેલા નિર્ણય કરી લીધો, ઓકે ચા બનાવી છે, હવે ચાની પ્રોસેસ એટલે કે ક્રિયાવાદી, એક પછી એક પછી એક પછી સ્ટેપ્સ આપણે નક્કી કરીશું અને પછી કેટલો એમાં સમય લાગશે એ પણ નક્કી કરીશું. તો બેઝિકલી આ 3 વસ્તુ જ આપણા વિચારોમાં ચાલતી હોય છે. નિર્ણય એટલે હા અથવા નામાં આવી જાય, બાકી ક્રિયાવાદી અને કાલવાદી કેટલા સમયમાં શું કરીશું અને એનો સ્ટેપ શું હશે એ કન્ટિન્યુઅસ ચાલતું હોય છે આપણા વિચારોમાં. હું સ્પષ્ટ કરી શકી બૈજુભાઈ અને રોનકભાઈ? યસ મેમ, હું જસ્ટ ફરીથી રિપીટ કરું છું, ક્રિયાવાદી, કાલવાદી અને નિર્ણયવાદી, બરાબર? એ સિક્વન્સ થઈ. જી જી, એટલે ઓકે. ત્રણેય ચાલે. એની કોઈ સિક્વન્સ, એવું કોઈ સિક્વન્સ નહીં. ઘણી વખત આપણે ક્રિયાવાદી અને કાલવાદી પહેલા નિર્ણય કરી લઈએ. દાખલા તરીકે મારી પાસે આજે અડધો કલાકનો જ સમય છે અને હું એવું જોઉં કે એના ઘરે પહોંચવામાં પોણો કલાક લાગે એમ છે, તો પછી નિર્ણય એવું લઈ લઉં, ના તો આજે નહીં જવાય. તો એનો મતલબ હા એવો થયો, પ્લીઝ કરેક્ટ કરજો મને, નિર્ણય એટલે ભલે હાકે થયો કે હામાં થયો કે નામાં થયો, પણ નિર્ણય થયો એનો મતલબ કે સ્વીકૃતિ થઈ ગઈ, બરાબર? એનું જી ચોઈસ થઈ જી ગયું, ચયન થઈ ગયું, બરાબર? જી. કરેક્ટ. ઓકે, રાઈટ મેડમ. એટલે આપણે ઓબ્ઝર્વેશન પણ કરીશું ને આજથી લઈને આવતીકાલ સુધી, તો મોટા ભાગે આવું જ કંઈક ચાલતું હશે. અથવા જે બીજું ચાલતું હશે એ શું વિચારોમાં ચાલતું હશે? બીજું એ વિચારોમાં ચાલતું હશે કે ભૂતકાળની કઈ પીડા હોય ને અથવા કંઈક વર્તમાનની ચિંતા હોય ને, ભવિષ્યની ચિંતા, તો એને રિલેટેડ કંઈક ને કંઈક થોટ પ્રોસેસમાં ચાલતું હશે. કોઈ મને કઈ કહ્યું તું, મારે આની સાથે ઝઘડો થયો તો, એ પ્રકારનું કંઈક. અને યા તો ભવિષ્યની ચિંતા. આ 2 વસ્તુ, આ બીજું કંઈક વિચારમાં ચાલતું હશે. યસ, બરાબર, રાઈટ છે મેડમ. શિલ્પાબેન, તમે કંઈક કહેતા હતા. હા, એટલે બાજુભાઈએ કીધું ને કે નિર્ણય લઈ લીધો, પછી હામાં આવે કે નામાં આવે પણ એમને સ્વીકૃતિ થઈ ગઈ. એટલે સ્વીકૃતિ થઈ ગઈ એ બરાબર છે, પણ પછી સપોઝ મેં તમને કીધું કે આવતીકાલે તમને મળવા આવું છું 4 વાગે ફાલ્ગુનીબેન, અત્યારે મેં નિર્ણય લઈ લીધો અને કાલે પરિસ્થિતિ એવી થઈ 4 વાગે કે હું આવી પણ ના શકી ને હું તમને જણાવી પણ ના શકી. હલો. હા હા જી. હા, હા હું શિલ્પાબેન, આવી હા પણ નહીં અને મેં તમને જણાવ્યું પણ નહીં. હા હા. બરાબર છે. સાંજ જી સુધી તમે 4 વાગ્યા સુધી તમારા એ કામ મૂકીને કે ભાઈ 4 વાગે મને શિલ્પાબેન મળવા આવવાના છે કોઈ કામ માટે, અને હું આવું પણ નહીં ને જણાવું પણ નહીં. તો અને પછી બીજા દિવસે મને યાદ આવે તો હું તમને ઇન્ફોર્મ કરું. તો ત્યારે એ પરિસ્થિતિમાં પછી સોમવારે મને યાદ આવે ત્યારે આને તો મેં કીધું જ નહોતું. પછી ત્યારે મને એવું થાય કે હવે ફાલ્ગુનીબેનને કહીશ તો મને શરમ લાગે, સંકોચ લાગે. ત્યારે સામેવાળા વ્યક્તિની સ્થિતિ શું હોય? બરાબર છે. એટલે એ જે બીજી વાત કરી ને કે ભૂતકાળની પીડા અથવા ભવિષ્યની ચિંતા, હમ એટલે એ પછી એ કેટેગરીમાં જતી રહે કે મને એમ થાય કે જો મારે જણાવવાનું હતું મેં ના જણાવ્યું, અથવા સામે હમ વાળાને હર્ટ ફીલ થાય કે મેં હમ રાહ જોઈ અને એને મને કહ્યું પણ નહીં. હમ તો થિંકિંગ પ્રોસેસમાં એ બધું ચાલતું રે પાછું. અને એનું મૂળ પાછું મારી સમજ ઉપર આધારિત હોય. જો હું એવું વિચારું કે કઈ વાંધો નહીં, તમે માનો કે મને મળવા આવવાના હતા, કઈ વાંધો હમ નહીં, શિલ્પાબેનને કામ આવી ગયું હશે એવું જરૂરી એટલે ઇન્ફોર્મ નહીં કરી શક્યા હોય તો વાતને હું ભૂલી જાઉં, તો એ મારી હમ કોઈ પીડા ના બને. પણ જો હમ મારી સમજમાં એવું હોય કે ના એમને કેવું જોઈએ, કેમ ના કહ્યું આ બધું, હમ તો હમ પછી પીડા બની જાય એમ. બરાબર, તો પણ આવું આવું. અગેન ને હા અગેન રિપીટ, હું તમારી સાથે આવું 3-4 વખત રિપીટ થવું, ત્યારે પછી જયારે 5મી વાર પણ એવું જ કહું કે ના હવે આવીશ હો ફાલ્ગુનીબેન, ત્યારે શું બને? ત્યારે એ વ્યક્તિ પ્રત્યેનો આપણો નિર્ણય કેવો રહે કે હવે આ વ્યક્તિ આવું કે છે પણ કઈ નક્કી નહીં હો, આવે પણ ખરા ને ન પણ આવે, એમને ગમે ત્યારે ઇમરજન્સી આવી જાય છે.
એટલે એ આપણે જયારે પહેલા વાત કરી હતી ને, પ્રેક્ષા બીટિયાએ એકવાર વાત કરી હતી કે આપણે માણસ ઉપર શા માટે બહુ ભરોસો નથી મૂકી શકતા, કારણ કે માણસનું આચરણ છે ને બહુ અનિશ્ચિત છે. એ ક્યારે કેવું આચરણ કરશે ને એ કહી ના શકાય. એટલે આપણો જે વિશ્વાસ છે ને બીજા માણસ ઉપર, એટલા માટે જેટલું વિશ્વાસપૂર્વક આપણે ઝાડ સાથે જીવી શકીએ છીએ, પાણી સાથે જીવી શકીએ છીએ, ધરતી સાથે જીવી શકીએ છીએ, એટલા જ વિશ્વાસપૂર્વક આપણે બીજા માણસ સાથે નથી જીવી શકતા. એનું કારણ આપણું આ જે કાર્ય અને ખાસ કરીને જે વ્યવહાર પક્ષ વાળું છે ને, એમાં અનિશ્ચિતતા છે ને એ છે. અને એ અનિશ્ચિતતાના મૂળમાં શું છે? મારા વ્યવહારના મૂળમાં વિચાર છે, અને એના મૂળમાં મારી સમજ છે. એટલે સમજના આધારે વિચાર, અને વિચારના આધારે મારો વ્યવહાર. તો એ જે સમજ છે ને, એ એકચ્યુઅલી માણસના આચરણ વિશેની સમજ, અસ્તિત્વ વિશેની સમજ, કે જીવન વિશેની સમજ, જે આપણે અહીંયા અત્યારે વાતચીત કરી રહ્યા છે, એ જેટલી આપણી સમજ વધતી જાય ને, એના આધારે આપણે વિચારોમાં નિશ્ચિતતા પણ આવતી જાય, અને એના આધારે આપણા વ્યવહારમાં પણ નિશ્ચિતતા આવતી જાય. અને મારો વ્યવહાર નિશ્ચિત હોય ને, એટલે સામે વાળા જે છે ને, એનો મારા ઉપરનો વિશ્વાસ પણ વધતો જાય. કારણ કે અલ્ટિમેટલી તો આપણે આચરણના આધારે વિશ્વાસ કરીએ છીએ ને. આપણે બરાબર ઝાડનું છે. આચરણ નિશ્ચિત છે, એટલા માટે તેના ઉપર વિશ્વાસ પૂર્વક કરી શકીએ છીએ. પાણીનું આચરણ નિશ્ચિત છે, પણ માણસનું આચરણ નિશ્ચિત નથી. એનું મૂળ કારણ એ છે કે હજી એનું જે એનામાં વિચારની પ્રક્રિયા ચાલુ છે, પણ એના મૂળમાં જે સમજ વાળું પોર્શન છે ને, એમાં બધાની સમજ અત્યારે પોતપોતાની સમજ છે. પણ સમજ પણ યુનિવર્સલ હોઈ શકે. જેમ ઝાડનું કોઈ એક લીમડાનું આચરણ યુનિવર્સલ છે ને, લીમડો બિહારનો હોય કે ગુજરાતનો હોય, એનું આચરણ નિશ્ચિત જ હશે. એવી રીતના આપણે એવું માણસનું આચરણ પણ યુનિવર્સલ છે, નિશ્ચિત છે. અને ઈ આપણને આપણું જે સમજ વાળું પોર્શન છે ને, એ જ્યાં સુધી અધૂરું રહે ને, ત્યાં સુધી આપણા વિચારોમાં એવી નિશ્ચિતતા ન રહે. ભૂતકાળની પીડા, વર્તમાનથી વિરોધ અને ભવિષ્યની ચિંતા રહે. એના આધારે આપણું જે બીજા માણસ સાથેનો વ્યવહાર છે, એમાં પણ બહુ અનિશ્ચિતતા રહે, અને અલ્ટિમેટલી એ અવિશ્વાસના રૂપમાં આપણને દેખાય. ચાહે એ પરિવારના સભ્યોમાં હોય, કે બાર મિત્રોમાં હોય, કે સંબંધીઓમાં હોય. પણ આપણે આના ઉપર ચર્ચા કરીશું શિલ્પાબેન, જેમ જેમ આપણે આગળ વધીશું એમાં. આજે મને લાગે છે સમય પણ ઘણો થઈ ગયો. પણ ચોક્કસ હા, મને આ ક્લિયર થયું. તમે જે કીધું ને કે વ્યવહારના મૂળમાં વિચાર છે, એટલે એની અંદર હું મારી અંદર પણ જોઈ શકી, અને હવે હું સામેવાળાના વ્યવહારમાં પણ મને એમ દેખાય કે ભાઈ વિચારમાં કઈક કોન્ફ્લિક્ટ છે, એટલે વ્યવહારમાં એ આવી રહ્યું છે. જી જી. હા, અને સાથે સાથે એક કન્ક્લુડિંગ લાઈન એ પણ આપી દો કે આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરી હતી, એ જ વસ્તુ અહીંયા શિલ્પાબેને જે આખું શેર કર્યું એમાં થાય કે જ્યાં જ્યાં આપણને અવ્યવસ્થા લાગે છે ને, ત્યાં ત્યાં જ આપણો અસ્વીકૃતિનો ભાવ બને છે. એટલે જ આપણને પીડા પણ છે ને, દુઃખ પણ છે. બરાબર. હવે એમાં વ્યવસ્થાનું શું હશે, જેટલું જેટલું ક્લિયર થશે ને, તો પછી અવ્યવસ્થાની પીડા નહીં હોય, પણ અવ્યવસ્થા જે છે એ વસ્તુ મને સમજાણી છે, એટલે એનાથી હું દુઃખી નહીં થાવ. હવે હું એમાં શું કરી શકું છું, એના માટેની આપણી શું કઈ કાર્ય યોજના બનશે. સમજાય છે? તો અવ્યવસ્થાની તો સ્વીકૃતિ ક્યારેય પણ નહીં બને, પણ આપણને વ્યવસ્થાનું સ્વરૂપ ક્લિયર થયું છે. એટલે હવે જે અવ્યવસ્થા છે, એને હવે વ્યવસ્થા કેમ બનાવી શકાય, તો પહેલા તો હું મારી વ્યવસ્થાને સમજી લઉં, એટલે એ જે અવ્યવસ્થા છે એની પણ મને ક્લેરિટી બને કે આ અવ્યવસ્થા છે ને, એમાં હવે મારે કેવી રીતે રસ્તો કાઢવાનો છે. તો ફરીથી આપણે એ જ જગ્યાએ પહોંચીએ છીએ કે વ્યવસ્થાને સમજીને આપણે સ્વીકૃતિના ભાવમાં જીવશું, એટલે જે નિરંતર સુખ જોઈએ છે ને, ત્યાં સુધી આપણે પહોંચી શકશું. ઓકે, બરાબર. થેન્ક યુ. સારું, આજે બહુ જ સરસ ડિસ્કશન રહ્યું, અને મને લાગે છે આવી જ રીતે આપણે લોકો આગળ ચાલશું તો બહુ મજા આવશે. અમારી પાસે જે પણ થોડા ઘણા નિષ્કર્ષ નીકળ્યા છે, એ તમારી સાથે શેર કરીએ છીએ, ત્યારે અમને પણ એટલું પેલું થાય છે કે ના, કંઈક સમજના રૂપમાં થોડું ઘણું સ્થાપિત થયું છે. તો આવા જ પ્રશ્નો આપણે કરીએ, અને આવી જ આપણે ચર્ચાઓ વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. થેન્ક યુ બધાને આજ માટે. ફરીથી આપણે મંગળવારે મળીએ છીએ. થેન્ક યુ. રેકોર્ડિંગ પણ યુટ્યુબ ઉપર અવેલેબલ હોય છે કે ઇટ્સ જસ્ટ? હા ભૈયા, છે ને, હું આજનું રેકોર્ડિંગ જે છે એને હું ટ્રાય કરીશ, જો આમાં આવી જશે વોટ્સઅપમાં તો. અધરવાઇઝ એને યુટ્યુબ ઉપર ચડાવીને એ લિંક હું ત્યાં એમાં મૂકી યસ દઈશ. મેમ, ખાલી લિંક શેર કરજો યુટ્યુબની ચેનલની, તો એ રેફરન્સ માટે રિપીટ કરવા માટે યુઝફુલ થશે. હા ભૈયા, ચોક્કસ ચોક્કસ. રાઈટ મેડમ, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ઓલ. બધાને ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. નમસ્તે. બેન.
થેન્ક યુ. થેન્ક